મારા બા એવું કહેતા કે ગુજરાતી કઢી 7 થી 8 ઉભરા આવે ને ત્યારે જ કઢી પાકી હોય એવું કહેવાય. તો આજે આપણે ગુજરાતી સફેદ કઢી બનાવીશું પરફેક્ટ માપ સાથે. જો તમે ગુજરાતી કઢી ક્યારેય પહેલી વખત નહીં બનાવી હોય ને તો પણ બનાવશો તો પરફેક્ટ માસ્ટર બની જશો. આ કઢી પહેલી વખતમાં એટલી સરસ બનશે અને આ કઢી તમે કોઈ પણ વસ્તુ સાથે એન્જોય કરી શકશો. એટલી ખાટી મીઠી તીખી બનશે. તમે આ રીતે રાઈસ સાથે ખાઈ શકશો કે એકદમ સરસ એવા બાજરીના રોટલા સાથે પણ આ કઢીને તમે એન્જોય કરી શકશો. તો ગુજરાતી સ્ટાઇલ સફેદ કઢી બનાવવા માટે અહીંયા મેં આ રીતે 1 કપ ભરીને દહીં લીધેલું છે. દહીં અહીંયા એકદમ ખાટું કે એકદમ મોળું નથી લેવાનું, મીડિયમ દહીં લઈશું. હવે 3 નાની ચમચી ઘરની રેગ્યુલર ચમચીની મદદથી આ રીતે બેસન એડ કરીશું. ઘરનો દળેલો તમે ચણાનો લોટ પણ આ કઢીમાં વાપરી શકો છો. હવે દહીંને અને બેસનને બંને વસ્તુને પહેલાં તો આ રીતે મિક્સ કરી લઈશું. જો તમે દહીં ના લેતા હોય તો તમારે 2 કપ જેટલી છાશ લઈ લેવાની. એની અંદર તમારે બેસનને એડ કરી દેવાનું. પણ દહીં લેશો ને તો આ રીતે ક્રીમી ટેક્સચર થશે અને ટેસ્ટ કઢીનો એકદમ સરસ આવશે. એક પણ ગાંઠા કે કણી ના રહે ને એ રીતે મેશરની મદદથી મેશ કરી લઈશું. અને તમે જોઈ શકો છો એકદમ ફ્લફી બેટર તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો પહેલાં મેં આ રીતે 1 કપ પાણી એડ કર્યું છે અને એ પછી મિક્સ કર્યું છે. કઢીને પહેલાં બેટર આપણે પતલું જ રાખીશું કેમ કે કઢી જેમ જેમ ઉકળશે ને એમ આ કઢી ઘટ થઈ જશે. તો આ રીતે અહીંયા મેં 3 મોટા કપ જેટલું પાણી એડ કરી દીધું છે. બેટરને મિક્સ કરી દીધું છે. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. થોડા એવા ગોળના ક્યુબ એડ કરી લઈશું. તમે દેશી ગોળ કે તમે રેગ્યુલર આ ગોળ વાપરી શકો છો. તમે આની અંદર ખાંડ કે પછી સાકરનો પાવડર પણ એડ કરી શકો છો. કેમ કે ગુજરાતી કઢી હોય છે ને એ થોડી ગળી હોય છે, ખાટી હોય છે અને તીખી પણ હોય છે. એટલે આની અંદર ગોળ થોડો વધારે પ્રમાણમાં એડ કરવો. તમને ઓછો પસંદ હોય તો તમે ઓછો એડ કરી શકો. બસ ગોળ એડ કરીને મિક્સ કરીને સાઈડ પર રાખીશું. હવે એક વાસણની અંદર 1 ચમચી ઘી એડ કરીશું, 1 ચમચી તેલ એડ કરીશું. એકલા ઘીમાં કે એકલા તેલમાં પણ બનાવી શકો, પણ ઘી અને તેલ મિક્સ કરીને કઢીનો ટેસ્ટ સરસ આવશે. અડધી ચમચી આખું જીરું, 1 બાદી એડ કરીશું, 7 થી 8 આખા મરી એડ કરી લઈશું અને 4 આખા લવિંગ એડ કરી લઈશું અને 1 સૂકું મરચું એડ કરીશું વચ્ચેથી એને હાથની મદદથી તોડીને. અને 2 ટુકડા આ રીતે મેં તજના એડ કર્યા છે. 1 આખું તમાલપત્ર એડ કરી લઈશું અને એની અંદર હવે લસણ મરચાંની પેસ્ટ અહીંયા મેં 1.5 ચમચી લીધી છે એ પણ એડ કરી દઈશું. તમે લસણ મરચાંના ઝીણા ઝીણા ટુકડા કરીને એડ કરી શકો, પણ ખાંડીને આ રીતે એડ કરશો ને તો એકદમ દેશી સ્ટાઇલ જે આપણે દાદી નાની બનાવે છે ને એવી જ કઢી બનીને તૈયાર થઈ જશે. ઘણાના ઘરમાં એવું હોય છે કે મમ્મીના હાથની કે દાદીના હાથની કઢી બહુ જ પસંદ હોય છે. તો મને જરૂરથી કમેન્ટ કરજો તમારા ઘરમાં કઢી કોણ સરસ બનાવે છે. હવે આપણે એની અંદર હિંગ એડ કરીશું. અડધી ચમચી મેથીનો પાવડર એડ કરીશું. ગુજરાતી કઢીની અંદર મેથીનો પાવડર જરૂરથી એડ કરજો, સ્કીપ નહીં કરતા. મેથીના દાણાને થોડા એવા શેકીને એનો પાવડર કરીને એડ કરવાનો કેમ કે આનાથી ટેસ્ટ, ફ્લેવર અને એની સુગંધ બહુ જ સરસ આવશે. મીઠા લીમડાના પાન એડ કરીને બધી વસ્તુને સાતડી લઈશું. તો બધી વસ્તુ 1 થી 2 સેકન્ડની અંદર સરસ રીતે સતળાઈ ગઈ છે. મેં અહીંયા ગેસની ફ્લેમ હાઈ રાખી છે, એ પછી લો ગેસની ફ્લેમ કરીને બધી વસ્તુને સાતડી લીધી છે. તો તમે જોઈ શકો છો શરૂઆતમાં હાઈ ગેસની ફ્લેમ કરીશું, પછી લો કરીને 2 થી 3 સેકન્ડ સાતડીને જે બનાવેલું બેટર હતું ને એ આપણે એડ કરી દઈશું. અને એની અંદર મેં થોડું એવું ફરીથી 1.5 કપ જેટલું પાણી એડ કર્યું છે. બેટર મને વધારે ઘટ લાગ્યું છે એટલા માટે. તો આ રીતે આપણે કઢીને ઉકાળવાની છે. હવે પહેલાં તો હાઈ ગેસની ફ્લેમ કરશું અને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું. કઢી જ્યારે તમે બનાવો છો ને ત્યારે ઘણાનો એવો પ્રશ્ન હોય છે કે કઢી ફાટી જાય છે, કઢી સરખી નથી બનતી. તો કઢીને પહેલાં તો જ્યાં સુધી ઉભરા ના આવે ત્યાં સુધી એને સતત હલાવતું રહેવાનું છે. અને આ રીતે ઉભરા આવે ને એટલે 8 થી 10 ઉભરા કે 7 થી 8 ઉભરા તો કઢીમાં આવવા જ દેવાના. તો જ કઢી તમારી સરસ મજાની મીઠાશવાળી બનશે. તો આ રીતે મેં અહીંયા મીડિયમ ગેસ કરી દીધો છે અને લગભગ 20 થી 25 મિનિટ સુધી મેં અહીંયા કઢીને ઉકાળી છે. કઢી જ્યારે ઉકળશે ને તો જ એનો ટેસ્ટ અને ફ્લેવર આવશે. 8 થી 10 ઉભરા આવી ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. કઢી ઘટ પણ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું અને કોઈ પણ વાસણની અંદર કાઢીને પેક કરી શકો છો જો તમારે ગરમા ગરમ રાખવી હોય તો. અને જ્યારે જમવા તમારે બેસવું હોય ને બનાવી હોય તો ત્યારે પણ તમે બનાવીને ભાત સાથે પણ આ કઢીને ખાઈ શકો છો. મારા ઘરમાં તો જ્યારે પણ આ કઢી ભાત બને છે ને ત્યારે મારા ઘરમાં બધા ખુશીથી ખાય છે. આ કઢી એટલી સરસ બને છે. આ કઢીને મેં અત્યારે ભાત સાથે સર્વ કરી છે. તો ગરમા ગરમ મસ્ત મજાની ગુજરાતી કઢી અને એની સાથે જો આવા ભાત મળી જાય ને તો એક આનંદ જ આપણને અલગ હોય છે. તો જરૂરથી તમે પણ જો મારી આ સ્ટાઇલથી ગુજરાતી કઢી ટ્રાય કરજો. કેવી લાગી રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો.